નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે આચારસંહિતા ભંગને લઈને તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને લેખિતમાં રજૂઆતો કરી હતી, જેને લઈને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો હતો, જેમાં તેમણે કોંગ્રેસ ઉપર ખુલાસો કરતા આકરા પ્રહાર કર્યા હતા। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને કેટલાક ગામોના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને આમોદ તાલુકામાં આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીના પ્રચાર માટે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ સભ્ય મનસુખ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુર ગામે આવી પહોંચ્યા હતા। આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના માગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો। તમે પ્રશાસનને અમારી ચીમકી છે। આ શું આચારસંહિતાનો ભંગ થાય છે એવું તમને લાગી રહ્યું છે? હા, ખરેખર લાગી રહ્યું છે। જો ભાજપે આટલા 5 વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત। અત્યારે જે આ નોબત આવી છે કે સનદોની ઝેરોક્સ કરીને આપવા જવાનું છે, ત્યાં નોબત જ ના આવત। પબ્લિક હવે એમને ઓળખી ગઈ છે અને પબ્લિક હવે ચોક્કસ એમને 16 તારીખે જાકારો આપવાની છે। માંગરોળ સિવાય બીજા કોઈ ગામમાં આવો કોઈ પ્રશ્ન બનેલો ખરો? અત્યારે અમને એક માંગરોળનું અમને મળ્યું છે, હવે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું। હવે ઈટોલામાં ટાવરનો પ્રશ્ન છે, આચારસંહિતા ચાલુ હોવાથી તો બી ત્યાં ઈટોલામાં ટાવર ઉભો કરે છે, વગર વર્ક ઓર્ડરે આ કામ કરે છે। તો અમે એ બાબતે ટીડીઓ સાહેબનો સંપર્ક સાધ્યો, પણ ટીડીઓ સાહેબ કે છે અમને કોઈ ખબર જાણ જ નથી। તો આ બધો અંધેર વહીવટ, આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે, તો પછી પ્રજા શું કરશે આ બાબતે? ને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે 16 તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે। આજે ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે, મારે આજે આવવાનું થયું। આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે, આચારસંહિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। આ પણ તદ્દન એમની વાત ખોટી છે। આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે ને હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર। તો બે બાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે એટલે ખોટો આક્ષેપ કરે છે। બાકી હકીકતમાં દીપકભાઈ, અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને ડીકે સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા। અમારી પાસે યાદી છે, એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે। અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી, ભાજપ સરકાર આવાસ નહીં આપે, ભાજપ સરકાર પ્લોટ નહીં આપે, પાણી નહીં આપે, આ બધી જ વાતો કરે છે। તો એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ સરકારમાં અમે આટલા કામો છે, આવાસોમાં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ આવનારા દિવસમાં હજુ લિસ્ટ છે, કેટલાક લોકોનો પ્લોટ મંજૂર થયા છે, આવાસ મંજૂર થયા છે, એ યાદી હોય તો અમારે કેવું પડે છે। સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને, તે કાઉન્ટર અમે કરીએ છીએ। અહીંયા એક જગ્યાએ નહીં, દીપકભાઈ ઉપરાંત અમે બધા જ કહીએ છીએ। આજે મેં પણ કહ્યું કે જંબુસરની અંદર કે વાત કરી કે ભાજપ વાળા પ્રલોભનો આપે છે, એવું પ્રલોભનો આપી તે તો કહો। અમે ચૂંટણીમાં જે અમારે સરકારના કરેલા કામો છે, પાર્ટીની સિદ્ધાંતની વાતો કરીએ છીએ અને આવનારા દિવસોમાં ભાજપ હજુ પ્રજાલક્ષી કામો કઈ રીતના કરવાનું છે, ખૂબ કામો કરે અત્યાર સુધીમાં, પણ હજુ દેશને સમૃદ્ધ બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે કઈ રીતના દેશના પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ રીતના ગુજરાતના વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે, ગરીબ માણસને પણ કઈ પ્રકારની એની કલ્યાણકારી યોજના છે, આ બધી જ વાત અમારા કાર્યકર્તાઓ આગેવાનો સમજાવી રહ્યા છે। તો એને ખોટી રીતના અર્થઘટન કરે છે
કે આચારસંહિતાનો ભંગ કરે છે. આચારસંહિતાનો ભંગ ક્યાં કરે છે? જે પ્લોટની વાતો કરે તો અગાઉથી મંજૂર થયેલું હતું. જે લાભાર્થી ક્યાંક ક્યાંક દલીલો કરતા હતા અને પ્રશ્નો કરતા હતા, જેમની યાદી બતાવે છે જૂના, અને કલેક્ટરે કે જેને પણ જોવો છે અમે જ્યારે જરૂર પડશે અમે બતાવીશું. અમે ને એ લોકોમાંથી પણ જોવો હોય તો અમે ખાલી અમે એ કહે છે ને અમે તૈયાર છે કે જો આ જૂનો આવાસનો પ્લોટ મંજૂર થયેલો છે અને એને કંઈ એનો પ્રલોભન ના કહેવાય, ચૂંટણીનો આચારસંહિતા ભંગ ના કરાય. આ તો ખોટી વાતો કરે છે ને લોકો ગેરમાર્ગે ના થાય, ભરમાય ના, એ વાત અમે દરેક જગ્યાએ ખુલાસો પણ કરીએ છીએ.